નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે એક નવા ટોપિક સાથે આગળ વધવાનું છે. તો ગયા લેક્ચરમાં આપ સૌને યાદ છે, ધ્યાનમાં છે કે ભાગ 2 માં આપણે ચેપ્ટર પહેલું જે છે પૂરું કર્યું. એના વિશે ઘણા બધા પ્રશ્નો સમજ્યા. તો હવે એક નવું ચેપ્ટર શરૂ કરવાનું છે આપણે, જે પહેલા ભાગમાં ચેપ્ટર નંબર 2 જેને કહીએ છીએ અસરકારક પત્ર વ્યવહાર અને એની અલગ અલગ શૈલીઓ. હવે આ ચેપ્ટરમાં જે છે આપણે શું સમજવાનું છે? આ ચેપ્ટર ખાસ જે છે હવે શરૂ થવાના છે ભાગ 1 માં. એ આપણા માટે 12મા ધોરણમાં અગત્યનું સાબિત થવાનું છે, કારણ કે આ ચેપ્ટરમાં આપણે પત્ર વિશેની માહિતી મેળવવાના છીએ, જે તમને પત્ર 5 માર્કમાં પૂછાય છે. એક પત્ર 5 માર્કનો હોય છે. હવે આ પત્ર લખવાના કેવી રીતે હોય એના વિશેની જે છે એ ફોર્મેટ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આ ભાગમાં જે છે સમજશું. તો એની જે કહી શકીએ પ્રાથમિક શરૂઆત જે છે એ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે ચેપ્ટર 1 છે અસરકારક પત્ર વ્યવહાર અને અલગ અલગ પદ્ધતિઓ અને શૈલીઓ. આપ સૌને એક મનમાં પ્રશ્ન થાય, જિજ્ઞાસા હોય કે ભાઈ આ પત્ર વ્યવહાર જે છે આ પત્ર કેટલા સમયથી ચાલ્યા આવે છે, આ પત્ર વ્યવહારનો ઇતિહાસ શું છે? તો એક જે છે એક મુદ્દા તરીકે આપણે અત્યારે સમજશું, પછી આપણે એની લાક્ષણિકતા પણ સમજવાની છે. એટલે અત્યારે આપણે 2 પ્રશ્ન ખાસ સમજવાના છે. આપ સૌને ધ્યાનમાં છે, વર્તમાનમાં જે છે એ સમયનો અભાવ છે. સૌથી વધુ કિંમતી વસ્તુ શું? તો અત્યારે સમય છે. ધ્યાનમાં રાખીને એ વર્તમાનમાં જે છે ઘણા બધા ફેરફાર થયા છે. તો એ પત્રનો થોડોક ઇતિહાસ જે છે આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં છે કે ભાઈ પત્ર વ્યવહારનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. કેટલાય વર્ષો પહેલા પણ એ પત્ર વ્યવહાર થતો આવ્યો છે અને વર્તમાનમાં પણ થાય છે. તો વિચાર કરો કેટલા સમયથી કેટલા સ્વરૂપમાં ફેરફાર થઈ ગયો છે. પહેલાના સમયમાં ઘણા વર્ષો પહેલા કબૂતરો કે અન્ય પક્ષીઓ દ્વારા સંદેશા વ્યવહાર કરવામાં આવતો હોય છે. આપણે સૌએ ઘણી બધી વખત જે છે કોઈ મૂવીમાં જોયું પણ હશે, કોઈ જગ્યાએ તમે સાહિત્યમાં વાંચ્યું પણ હશે, જેમાં કોઈ ને કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો હોય કે સંદેશો જે છે એ કબૂતર અથવા તો એ કોઈ અન્ય પક્ષી દ્વારા મોકલવામાં આવેલો છે. આપણે કબૂતરને શાંતિ દૂત તરીકે પણ ઓળખીએ છીએ, કે જે સમાચાર એક જે છે એ મોકલવાનું માધ્યમ છે આપણા માટે, જે પહેલાના સમયમાં જે છે આપવામાં આવતું હતું. તો કેટલા વર્ષો પહેલા પણ આ પ્રક્રિયા જે છે એ શરૂ છે અને હજી પણ એ ચાલી આવે છે. એટલે કે ઇતિહાસ જે છે ખૂબ પ્રાચીન છે. રાજાઓ અત્યંત ગોપનીય માહિતી અન્ય એક સ્થળેથી બીજા સ્થળે મોકલવા દૂતનો ઉપયોગ કરતા હતા. ધીમે ધીમે સ્વરૂપ બદલાયું. પક્ષીઓ દ્વારા જે છે એ સંદેશો મોકલાતો હતો, પરંતુ એમાં કોઈ પ્રોબ્લેમ કે કોઈ અન્ય કારણ હોવાથી એનું જે સ્થાન જે છે હવે ધીમે ધીમે વ્યક્તિ એટલે કે માણસે લઈ લીધું. જે વ્યક્તિ પ્રત્યક્ષ જઈને પોતાનો રાજા હોય કે પોતાના મંત્રી હોય કે પોતાના જે વ્યક્તિ માલિકે છે એના વતી સંદેશો જે છે એ બીજા વ્યક્તિ પહોંચાડવા સુધી એ કામ કરે છે. કે જે ગોપનીય માહિતી છે બીજા વ્યક્તિને જણાવવામાં નથી, આ સંદેશો આપવાનું કામ જે છે એ દૂત તરીકે કરતા હતા, જેને આપણે મોટા ભાગે બધા રાજદૂત એટલે કે રાજાનો દૂત, રાજાનો સંદેશા વાહક તરીકે આપણે ઓળખીએ છીએ. આ પણ તમે ઘણા બધા મૂવીમાં જોયું હશે, ઘણી જગ્યાએ તમે સાંભળ્યું પણ હશે કે હેટે રાજાનો જે છે એ આ દૂત જે છે એ સંદેશો લઈને જાય છે અને બીજા વ્યક્તિને સંદેશો સંભળાવે છે. પાછો જે છે વ્યક્તિ સંદેશો લઈને આવે છે, વળતો જવાબ પ્રત્યુત્તર લઈને આવે છે અને આ રીતે સંદેશા વ્યવહાર કરવામાં આવતો હતો. આ એકનો બીજો પ્રકાર છે. ત્યારબાદ માહિતી ઝાડના પાંદ ઉપર, એટલે કે જે તે સમય દરમિયાન કાગળ કે વર્તમાનમાં જે પ્લાસ્ટિક છે એવું ન હતું કે કોઈ ધાતુ પણ ન હતી, ત્યારે જલ્દીથી ઉપલબ્ધ થઈ શકે એવા પ્રકારના વૃક્ષના જે છે એ છાલ આવે છે, પાંદ આવે છે, એનો ઉપયોગ થતો હતો. એમાં લખાણ લખીને માહિતી જે છે એ સંદેશો મોકલવામાં આવતો હતો, વાત જે છે કરવામાં આવતી હતી. તો એને એક પ્રકાર જે છે એ ઝાડના પાંદ ઉપર. ત્યારબાદ કાપડ સ્થાન લીધું. આપ સૌ ઘણી વખત જે છે એ સિરિયલમાં કે કોઈ જગ્યાએ જોયું હશે કે ભાઈ કાગળ ઉપર જે છે કાપડ ઉપર જે છે લખેલું હોય છે, કાપડ ઉપર મોહર મારેલી હોય છે, એવો સંદેશો લઈને મોકલાવતા લઈ જતા જોવા મળે છે. તો હવે ઝાડના પાંદે જે છે એ સ્થાન હવે કાપડ લઈ લીધું છે.
અને કાપડનું સ્થાન જે છે એ ત્યારબાદ કાગળના ટુકડા ઉપર આવી ગયું. વિચારો ક્યાં કબૂતર હતા, ત્યારબાદ રાજદૂત આવી ગયા, ઝાડના પાન ઉપરથી લઈને કાપડ અને કાપડથી હવે આવી ગયા છીએ આપણે કાગળના ટુકડા ઉપર. કાગળમાં માહિતી લખીને સંદેશા વ્યવહાર કરવામાં આવતો હતો. એટલે કે ત્યારબાદ ભારતમાં જે છે એ બદલાવ આવતો ગયો. જેમ જેમ વર્ષો વીતતા ગયા એ વર્ષોની સાથે સાથે લોકોની જરૂરિયાત વધતી ગઈ, સંદેશા વ્યવહાર વધતા ગયા, સંદેશ ઝડપથી પહોંચી જેના માટે કોઈને કોઈ નવી તકનીક જે છે એ લોકો વિકસાવતા ગયા. આપણે ખબર કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, જે કોઈ ન કરી શકે માનવી કરી શકે. તો ધીમે ધીમે જે છે એ ફેરફાર થયો અને વર્તમાનમાં જે છે જે કીધું એ પ્રમાણે ભારતમાં બ્રિટિશ શાસન હતું. એ સમય દરમિયાન બ્રિટિશરો ખાસ આપણે કહીએ કે ભાઈ ભારતમાં જે છે એ ક્રાંતિ લાવનાર કોણ? બ્રિટિશરો. ના, એવું નહોતું. કેવી રીતે? રેલવેની સ્થાપના કરી, ટાર ટપાલ લાવ્યા, અન્ય આધુનિકતા વિકસાઈ, પણ કોના માટે હતી? એ પોતાના માટે હતી. હા, પછી લાભ ભારતે જે છે લીધો એ અલગ વાત છે, પરંતુ જે તે સમય દરમિયાન બ્રિટિશ રાજ હતું એ પોતાની વ્યવસ્થા માટે ઝડપથી જે છે ઇંગ્લેન્ડથી માહિતી લાવવા અને ભારતમાંથી ઇંગ્લેન્ડમાં માહિતી પહોંચાડવા માટે જે છે એ ફેરફાર કર્યા. ત્યારે એક વ્યવસ્થિત જે છે એ એક વ્યવહાર થતો લાગ્યો. ત્યારે ટાર ટપાલ વિભાગની શરૂઆત કરવામાં આવી. જે આપણે ખબર છે કે જે તે સમય દરમિયાન જે ફોન આવ્યા હતા, બરાબર, એ ફોન દ્વારા જે છે એક તાર ટપાલ દ્વારા જે છે માહિતી સંચાર કરવામાં આવતો હતો. તો ભારત સરકારે સંદેશા વ્યવહારને તાર અને ટેલિફોન જેવા એ સમયના આધુનિક ઉપકરણોની પ્રજાને ભેટ આપવામાં આવી. એટલે સમય દરમિયાન એ પ્રજા જે છે એનો ઉપયોગ કરી શકતા હતા નહીં, તાર ટપાલનો, એટલે કે ફોનનો ઉપયોગ કરી શકતા હતા નહીં, પરંતુ ભારત સરકારે જે છે એ છૂટછાટ આપી કે ભાઈ દરેક લોકો જે છે એ પોતાના તાર ટપાલ કે ફોનનો ઉપયોગ કરી શકે છે, વસાવી શકે છે. પેલા બ્રિટિશરો ફક્ત પોતાની ઓફિસ માટે, પોતાના પર્સનલ ઉપયોગ માટે હતો, પરંતુ ધીમે ધીમે ભારત સરકારે જે છે એ સંદેશા વ્યવહારને ઝડપથી થાય, માહિતી ઝડપથી પહોંચે એટલા માટે જે છે એ ટેલિફોન જેવા વ્યવહારો, આધુનિક ઉપકરણો જે છે એ પ્રજા માટે ખુલ્લા મૂક્યા. એના માટે જે છે એ મૂકવામાં આવ્યા, જે કરીને સૌ લોકો જે છે લાભ લઈ શકે. ત્યારબાદ જે છે એ ઘણા બધા ફેરફાર થયા કે ભાઈ પોસ્ટ કાર્ડ એવા ઘણા બધા પોસ્ટ કાર્ડ જોયું હશે કે જે આગળની બાજુ જે છે એ બ્લેન્ક હોય, જેમાં આપણે માહિતી લખીએ છીએ, અને પાછળની બાજુ એક ટિકિટ લગાડેલી હોય અને એમાં સરનામું લખી, પિનકોડ લખીને આપણે મોકલાવીએ છીએ, સંદેશો મોકલાવીએ છીએ અને આપણે પોસ્ટ કાર્ડ કહીએ છીએ. ત્યારબાદ આંતરદેશીય પત્ર, ત્યારબાદ પરબીડિયું જેવા પત્ર લોકોમાં વધુ લોકપ્રિય બન્યા. પરબીડિયામાં કોઈ માહિતી જે છે એ લખીને ચિઠ્ઠી દ્વારા પણ મોકલી શકીએ છીએ, વસ્તુ પણ તમે મોકલી શકો છો કવરમાં, કવર એટલે પરબીડિયું. તો ધીમે ધીમે એનું પણ ચલણ જે છે વધતું ગયું. ત્યારબાદ પોસ્ટ વિભાગે સ્પીડ પોસ્ટ સેવાની શરૂઆત કરી. તો આ જે છે એ ટપાલ વિભાગનો એક સારો યુગ કહી શકીએ, ગોલ્ડન જે છે એ યુગ કહી શકીએ આપણે. એ શરૂઆત આથી થઈ, સ્પીડ પોસ્ટથી થઈ. તો સ્પીડ પોસ્ટ જે છે એટલું બધું જે છે એ ખ્યાતનામ થયું ભારતમાં, જેને કારણે પોસ્ટ વિભાગે જે છે એ ઘણી બધી સફળતા મળી, ઘણા બધા નવા ઉપકરણો પછી વિસ્તર્યા. કારણ કે સ્પીડ પોસ્ટ દ્વારા જઈને સંદેશ ઝડપથી પહોંચી જતો હતો, સુરક્ષિત પહોંચી જતો હતો, સમયસર પહોંચી જતો હતો. એટલા માટે આ સ્પીડ પોસ્ટને કારણે લોકોમાં વધુ ને વધુ જે છે એ સફળતા મેળવી. તો સ્પીડ પોસ્ટ બાદ જે છે એ ધંધાકીય વિભાગમાં, શૈક્ષણિક વિભાગમાં, સામાજિક વિભાગમાં અને સરકારી વિભાગમાં દરેક જગ્યાએ આ વ્યવહારનો પત્રની સંખ્યા વધતી ગઈ, જેને કારણે આંગળીયા અને કુરિયરની સુવિધા વધી. ફક્ત સ્પીડ પોસ્ટ હતું, પરબીડિયા હતા, આંતરદેશીય પત્ર હતા કે જે સરકાર દ્વારા જે છે એ સંદેશો મોકલવામાં આવતો હતો. પરંતુ આપ સૌને ખબર છે કે ભાઈ શાળા હોય કે ભાઈ શૈક્ષણિક વિભાગ છે, કોઈ બિઝનેસ છે, કોઈ સરકારી કચેરી છે કે સામાજિક છે, એ બધામાં પત્રની જરૂર પડશે માહિતી મોકલવા, લાવવા માટે વગેરે માટે. તો હવે જે છે એ એક અલગ વિભાગ શરૂ કરવામાં આવ્યો, જે વિભાગનું નામ છે આંગળીયા. આપ સૌ આંગળીયા વિશે જાણો છો કે જે નાણાંની લેવડ દેવડ કરવા માટે, માહિતીની લેવડ દેવડ કરવા માટે એક સૌથી પ્રચલિત હોય એવું ગુજરાતનું જે છે આંગળીયા વિભાગ છે. ત્યારબાદ જે છે કુરિયર સુવિધા, આનો પણ આપ સૌએ લાભ લીધો હશે. હમણાં જ રક્ષાબંધન ગઈ છે તો ઘણા બધા બહેનોએ પોતાના જે ભાઈ છે ને આ કુરિયર દ્વારા જે છે એ પોસ્ટ દ્વારા કોઈ રીતે રાખડી મોકલાવી હશે.
તો કુરિયરની સેવા પણ આપણને ઉપયોગી છે, આપણે ધ્યાનમાં છે. તો વિચાર કરો કે આ કબૂતરથી લઈને આ દૂધથી લઈને ક્યાં સુધી જાય છે, આ પત્ર વ્યવહારનો ઇતિહાસ બદલાઈ ગયો, એમાં ફેરફાર થતા ગયા અને છેલ્લે આપણે કહી શકીએ આધુનિક કે જે ઇન્ટરનેટના આગમનથી ઈમેલ જેવી પત્ર વ્યવહારની અત્યંત આધુનિક સુવિધાનો પ્રારંભ થયો. તો વર્તમાનમાં જે છે સૌથી સરળ એક જ સેકન્ડમાં તમે સંદેશા વ્યવહાર કરી શકો એનું નામ છે ઈમેલ, જેને આપણે ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ પણ કહીએ છીએ આપણે બધા. તો ઇન્ટરનેટના માધ્યમથી શક્ય છે. તો વિચાર કરો આ પત્ર વ્યવહારનો ઇતિહાસ છે આપણી પાસે. આની સિવાય ઘણા બધા ઉદાહરણ પણ છે, ઘણી બધી માહિતી પણ છે. ઇન શોર્ટ આપણે સમજવા માટે એટલું કાફી છે. અત્યારે આપણે જે છે હવે આ પત્ર વ્યવહાર કરવાના શું કારણ છે, લાક્ષણિકતા શું છે એ આપણે સમજવાનું છે. હવે અત્યારે આપણે સમજવાનું છે પત્ર વ્યવહારની લાક્ષણિકતા. તો આ પ્રશ્ન જે છે એ તમને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે તમને 5 માર્કમાં કમ્પ્લીટલી પૂછાય છે. મોસ્ટ ઓફ આ પ્રશ્ન જે છે તમને 5 માર્કમાં 10 મુદ્દા ફરજિયાત લખવાના હોય જ છે. ક્લિયર? તો આ મુદ્દા સાવ સરળ છે, શોર્ટ છે, તમને ઝડપથી આવડી જાય એવા છે. તો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો, સંદેશા વ્યવહારની ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. 2 મુદ્દા નોટ ડાઉન કરો. કેવી પદ્ધતિ કીધી? સરળ અને કિફાયતી. સરળ એટલે કે ઝડપથી આપણે ઉપયોગ કરી શકીએ, કિફાયતી એટલે કે આપણે ઝડપથી જે છે એને અનુસરી શકીએ છીએ. ક્લિયર? આ પદ્ધતિ કેવી છે? સરળ અને કિફાયતી પદ્ધતિ છે. કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. ફક્ત અક્ષર જ્ઞાન જે છે એ હોવું જોઈએ, સાક્ષર વ્યક્તિ હોવો જોઈએ. જેથી કરીને પત્ર વ્યવહાર જે છે એ સરળતાથી કરી શકે છે, સંદેશા વ્યવહાર ઝડપથી કરી શકે છે. બીજું, પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. શા માટે? ધારો કે કોઈ એક વેપારી જે છે એ કોઈ ગ્રાહકને પત્ર લખે છે, તો શું એ પત્ર ખાલી વેપારી માટે છે, ગ્રાહક માટે નથી? તો આ છે બંને માટે ઉપયોગી છે. વેપારી માટે પણ ઉપયોગી છે, ગ્રાહક માટે પણ ઉપયોગી છે. એટલે કે જે વ્યક્તિ લખનાર જે છે એ અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. જેમ કે કોઈ ગ્રાહક જે છે એ વેપારીને ઓર્ડર આપે છે પત્ર દ્વારા, તો શું એ પત્ર ખાલી ફક્ત ગ્રાહક માટે જ ઉપયોગી છે? તો નહીં. વેપારીને પણ ફાયદાકારક છે અને ગ્રાહકને પણ ફાયદાકારક છે. એટલા માટે આ પત્ર લખનાર અને મેળવનાર બંને માટે ફાયદાકારક પદ્ધતિ છે. ક્લિયર? પહેલો શું કીધું? ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. બંને માટે ઉપયોગી છે. ખાસ ઉપયોગી, સૌથી વધુ સરળ હોય તે સ્થળ, અંતર અને સમયની મર્યાદા નથી. સમજાય છે? કોઈ પણ સ્થળે પત્ર વ્યવહાર કરી શકો છો, પત્ર તમે મોકલાવી શકો છો, લખી શકો છો. એનો કોઈ એક સીમિત જે છે એક ક્ષેત્ર નથી. આપણા વિસ્તારમાં, રાજ્યમાં, દેશમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ સ્થળ, કોઈ પણ અંતર, ગુજરાત સુધી, ભારત સુધી કે પછી કોઈ પણ દેશ સુધી, એનું અંતર સીમિત નથી કે ભાઈ આટલા વિસ્તારમાં તમે પત્ર વ્યવહાર કરી શકો એવું નથી. સમયની મર્યાદા નથી કે એમાં જે છે એ સમયગાળો નથી. ઓછા સમયમાં ઝડપથી પત્ર વ્યવહાર થઈ શકે છે, માહિતી સંદેશો મોકલાવી શકાય છે. એટલે કે સમય, સ્થળ અને અંતરની મર્યાદા નડતી નથી. એમાં કોઈ પ્રકારનું જે છે એ લાગુ પડતું નથી. ત્યારબાદ જે માહિતી માટે પત્ર વ્યવહાર કર્યો છે તેનો આધાર પુરાવો છે. ખાસ નોંધ રાખવાની, કોઈ પણ જગ્યાએ આધાર પુરાવા તરીકે તમે આ પત્રને રજૂ કરી શકો છો. ધારો કે કોઈ એક ગ્રાહકે જે છે એ વેપારીને પત્ર લખ્યો છે કે મેં આપેલો ઓર્ડર હવે હું કેન્સલ કરું છું, કેન્સલનો પત્ર છે, અને એ પત્ર જે છે એ આપણે વેપારીને મોકલી દીધો છે અને વેપારી હવે એમ કહે છે કે તમે પત્ર મોકલેલો નથી, તમે ઓર્ડર કેન્સલ કરાવેલો નથી. તો આપણે જે છે એ આધાર પુરાવા તરીકે પત્ર દેખાડી શકીએ છીએ. ક્લિયર? તો કોઈ પણ સમય સંજોગોમાં આપણે જો એકવાર પત્ર લખેલો હોય, લેખિતમાં હોય, તો પુરાવા તરીકે આપણે સાબિતી આપી શકીએ છીએ. એટલા માટે માહિતી જે છે એ પત્ર વ્યવહાર ખાસ જરૂરી છે અત્યારે.
મૌખિક જે છે એ ઓર્ડર આપવો, વાતચીત કરવી, સંદેશો મોકલવો વર્તમાનમાં જે છે એ અપેક્ષિત નથી. ફક્ત જે છે એ લેખિત દ્વારા સંદેશા વ્યવહાર થવો જોઈએ, જેથી કરીને આધાર પુરાવા તરીકે આપણે આપી શકીએ. ખાસ મહત્વનું એટલે શું કીધું? ખૂબ જ સરળ અને કિફાયતી પદ્ધતિ છે. બીજું, લખનાર અને મેળવનાર બંને માટે ઉપયોગી છે. સમય, સ્થળ અને અંતરની કોઈ મર્યાદા નથી અને પત્ર વ્યવહાર કર્યો છે તે આધાર પુરાવા તરીકે પણ આપણે આપી શકીએ છીએ. ક્લિયર? તો પછીનો મુદ્દો છે માહિતીને ગુપ્ત રાખી શકાય છે. ધારો કે મારે જે છે એ પત્ર મારા પોતાના જે કોઈ ડીન છે કે મારા ઓફિસર છે એને મોકલવો હોય તો પત્ર જે છે એ પરબીડીયામાં પેક કરી અને મોકલાઈ દે, કોઈ ખબર પણ નહીં પડે. કોઈ પણ વ્યક્તિને પોતાના ગુપ્ત સંદેશો જે છે એ માહિતી કોઈને મોકલવી છે તો પત્ર દ્વારા મોકલાવી શકે છે, જેથી કરીને જે વ્યક્તિને પહોંચાડવો છે ત્યાં સુધી પહોંચી જશે. કે માહિતી ગુપ્ત રાખવા માટે ખૂબ જ અગત્યનું સંસાધન હોય, સાધન હોય તો એ છે પત્ર. ક્લિયર? આપણે કઈ અત્યારે વર્તમાનમાં વોટ્સઅપ છે, ફેસબુક છે, ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાં માહિતી સંચાર થાય છે, વાતચીત થાય છે, માહિતી મોકલાવે છે. પરંતુ વર્તમાનમાં એ છે એ ગમે ત્યારે જે છે ડેટા જે છે એ રિકવર કરી શકાય છે, માહિતી ગમે ત્યારે જોઈ શકાય છે, ઉપયોગ પણ થઈ શકે છે. તો પત્ર એવું થઈ શકતું નથી. જેને પહોંચાડવો છે એને પહોંચી જશે અને કોઈ જગ્યાએ માહિતી બીજા કોઈને ખબર પડતી નથી. એટલે કે આ ગુપ્ત રાખી શકાય એવું છે. ભવિષ્યમાં જરૂર પડે તો પુનઃ ઉપયોગી કરી શકાય. બરાબર છે? ધારો કે કોઈ એક વેપારીએ જે છે એ પોતાના સિઝનમાં જે છે કોઈ કાપડનો ઓર્ડર આપેલો છે. હવે એ જ કાપડની ફરીવાર જરૂર પડે તો બીજી વખત પત્ર લખવાનો તો નહીં, એ જ પત્ર રિપીટ કરી દેવાનો, બીજી વાર ઉપયોગ કરી શકાય છે. એ જ પત્રની માહિતી બીજી વાર જોવાની જરૂર પડી તો પત્રનો ઉપયોગ કરી શકાય છે. ટૂંકમાં કહી શકીએ પત્ર જે છે એનો ફરીવાર ઉપયોગ કરી શકાય છે. ભવિષ્યમાં ક્યારે પણ જરૂર પડી શકે છે. એમાંથી કોઈ નોંધ લેવી હોય, એમાંથી કોઈ માહિતી જાણવી હોય, એમાંથી કોઈ નોંધ લખવી હોય તેને પણ ઉપયોગ કરી શકાય છે. તો આપણે સંવિધાનમાં છે કે ઘણી વખત મ્યુઝિયમમાં ગયા હોય તો મ્યુઝિયમમાં ગયા હોય ત્યારે ઘણી વખત અલગ અલગ પત્રો હશે. એમાં જે કોઈ પણ મહાન વ્યક્તિનું મ્યુઝિયમ હોય કે તે વ્યક્તિએ પત્ર વ્યવહાર કર્યો હશે તે એણે જે પત્ર વ્યવહારમાં શું લખેલું છે એ અત્યારે પણ જાણી શકીએ છીએ. શા માટે? કારણ કે પત્રમાં લખેલું છે એટલા માટે. એટલે કે ફરી વખત પણ પુનઃ ઉપયોગી બને છે. આપણે એમાંથી જોઈ શકીએ, સમજી પણ શકીએ છીએ. ક્લિયર? પત્રોને સરળતાથી મેળવી અને મોકલાવી શકાય છે. ખાસ નોંધ રાખો, મેળવવો અને મોકલવો. ક્લિયર છે? પણ એના માટે એક ખાસ વસ્તુ કે એડ્રેસ સાચું હોવું જોઈએ. જો એડ્રેસ સાચું ન હોય તો મોકલી પણ ન શકે અને આપણી પાસે આવી પણ ન શકે. ક્લિયર? એક વાત ખાસ યાદ રાખવાની છે કે મેળવવું અને મોકલવું સરળ છે. કોઈ પણ સ્થળે જે છે એ સમયે અને અંતરમાં કોઈ મર્યાદા નથી અને આપણે આરામથી મોકલાવી શકીએ છીએ. પત્ર લખનાર અને મેળવનારને જોડતી કડી છે. ખાસ યાદ રાખજો. પ્રશ્ન પૂછાય 1 માર્કમાં. પત્ર જે છે એ કોને જોડતી કડી છે? લખનાર અને મેળવનારને. કેવી રીતે? ધારો કે કોઈ એક ગ્રાહક જે છે એ વેપારીને પત્ર લખે છે કોઈ માલ સામાનની પૂછપરછ માટે કે ભાઈ કિંમત કેટલી છે, ભાવ પત્રક મોકલાવો. વળી પાછો વેપારી જે છે ગ્રાહકને મોકલશે કે અમારી વસ્તુની કિંમત આ છે, કેટલો મોકલાવશે. પાછો ગ્રાહક જે છે એ વેપારીને ઓર્ડર આપશે કે અમારે એટલી વસ્તુ ખરીદવી છે. પાછો વેપારી જે છે ગ્રાહકને પત્ર લખશે કે ભાઈ અમે તમને વસ્તુ મોકલાવીએ છીએ. વળી પાછો ગ્રાહક જે છે એ વેપારીને પત્ર લખશે કે ભાઈ વસ્તુ મળી ગઈ છે, પેમેન્ટ તમને કરી દેવામાં આવશે. તો એક મેળવનાર અને મોકલનાર વચ્ચેની કડી સાબિત થઈ ગઈ છે. કારણ કે આ જે બંને વ્યક્તિ જે સંદેશા વ્યવહાર કરે છે, માહિતી મોકલાવે છે, એ કોના માધ્યમ દ્વારા મોકલાવે છે? પત્ર દ્વારા. ક્લિયર? તો આ એક મેળવનાર અને મોકલનાર માટે જે છે એક અગત્યનું સાધન છે. તેને આપણે અગત્યની જોડતી કડી પણ છે. ક્લિયર? પત્રનું લખાણ જે તે પેઢી સંસ્થાની છાપ ઊભી કરે છે. તો મોસ્ટ ટાઈમની વસ્તુ છોડી. તમે જેવું વિચારો એવું તમે લખો, તમે જેવું વિચારો એવો તમે બિહેવિયર કરો. જેવી સંસ્થા જે છે બરાબર એની છાપ એના પત્ર ઉપર ઉછળી આવે છે. જેમ કે પત્રમાં લખવામાં આવતી લખાણ, એની ભાષા, એની વિનમ્રતા, પત્રમાં જે છે એનું જે ઉપરનું જે આખું સ્ટ્રક્ચર જે છે
એની જે આખી પદ્ધતિ જે છે આપણે સમજવાની છે એ કઈ પદ્ધતિ છે, આ બધી જ વસ્તુ ઝીણવટપૂર્વક જોવામાં આવે છે. તો પેઢી જે છે એ કયા પ્રકારની છે, એનું કામ કેવું છે, એવું એક પત્ર આધારે નક્કી થઈ જાય છે. એટલા માટે આ પેઢીને જે છે એ છાપ જે છે એ ઊભી કરે છે, એ જોઈ શકાય છે. પત્ર જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે. આ પણ એક માર્કમાં જે છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. પત્ર જે તે પેઢી કે સંસ્થા માટે કયા સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે? શું આવશે? મૌન સ્વરૂપે. પણ કેવી રીતે મૌન સ્વરૂપે? આ પ્રશ્ન છે. નહીં, પત્ર બોલી શકે? નથી બોલી શકતો. તો શું છે? મૌન સ્વરૂપે. પણ કીધું પ્રતિનિધિત્વ કરે છે, તો એટલે આપણે અહીંથી પત્ર મોકલ્યો, એટલે કે આપણું કોણ પ્રતિનિધિત્વ કરે છે? તો પત્ર કરે છે. આપણે જો કોઈ વ્યક્તિને મોકલીએ તો વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આપણે શું મોકલ્યો છે? પત્ર મોકલ્યો છે. એટલા માટે આપણું પ્રતિનિધિત્વ કોણ કરશે? પત્ર કરશે. પણ કયા સ્વરૂપે કરશે? મૌન સ્વરૂપે. પત્ર બોલતો નથી, પરંતુ પત્રમાં લખેલી માહિતી જે છે એ વાંચી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને પત્ર વ્યવહારની જે લાક્ષણિકતા આપણે સમજ્યા છીએ એ આપ સૌને સમજાઈ ગઈ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ 5 માર્કમાં જે છે એ લાક્ષણિકતા પૂછાતી હોય છે. ઘણી વખત ટેસ્ટમાં પણ પૂછાય છે, ઘણી વખત તમને જે છે એ એક્ઝામમાં પણ પૂછાઈ જતી હોય છે. તો અત્યારે જે છે આપણે અલગ અલગ પ્રકારના જે પત્ર વ્યવહારની જે ઇતિહાસ હતો એ પણ જોયો, અને સાથે સાથે પત્ર વ્યવહારની લાક્ષણિકતા પણ જોઈ. તો તમારે હોમવર્કમાં જે છે એ પત્ર વ્યવહારની લાક્ષણિકતા જે 10 સમજ્યા છે એ આપણે લખવાની છે. એ તમને પેજ નંબર ઉપર 8 મળી જશે. તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.